આજે આપણે આવ્યા છે બેંગ્લોરની અંદર. બેંગ્લોરની અંદર એક ફાર્માટેકે નવી સિરીઝ લોન્ચ કરી છે પ્રોમેક્સ કરીને, જેના ઇવેન્ટ છે લોન્ચિંગ ઇવેન્ટ. એમાં આપણે અત્યારે આવ્યા છીએ અને થોડીક માહિતી મળી રહે એ માટે આપણે વિડીયો શૂટ બનાવશું કે પ્રોમેક્સની અંદર કંપની તરફથી શું શું ટેકનોલોજી સુધારી છે, શું નવા ફ્યુચર આવ્યા છે, એ બધી માહિતી ટૂંકમાં આપણે જે કવર કરવાની છે જેટલી બને એટલી કોશિશ કરશું. તો પહેલાં તો યુટ્યુબ ઉપર તો અમે BR ઓટો વ્લોગ ચેનલ ઉપર તમે જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો. તો આપણે હવે આના ફ્યુચર એક પછી એક કવર કરશું કે આમાં શું નવી ટેકનોલોજી આવી અને શું શું નવા ફ્યુચર છે. પહેલાં તો આમાં આપણે સુધારામાં આપણે કંપનીએ વાત કરીએ તો પહેલાં તો એક તો લુકમાં સુધારો કર્યો છે, લુક વાઇઝમાં. કેમ કે આપણે અત્યારે નવી જનરેશનને શું જોઈએ કે લુકમાં આપણે એન્ટ્રી પડવી જોઈએ, એના માટે પરફેક્ટ લુક બનાવ્યો હોય, લોગોથી કરીને ટૂંકમાં એનું ફિનિશિંગ બધું ટૂંકમાં જૂનું ટ્રેડિશનલ પણ ન જવા દીધું અને લુકવાઇઝ પણ બનાવ્યું હોય. આમાં છે ને લુકવાઇઝથી કરીને તમારે મજબૂતાઈ, ફિનિશિંગ, લાઇટિંગમાં તમારે LED આપી દીધી છે. ફાર્માટેકમાં આપણે છે ને કેટેગરીમાં હોર્સ પાવરમાં જોઉં ને તો આ પ્રોમેક્સ સિરીઝમાં છે ને ટોટલ 7 કેટેગરીમાં આવે છે. એમાં 3 4 ડ્રાઈવમાં આવે છે અને 4 2 ડ્રાઈવમાં આવે છે. તો પહેલાં તો આપણે 42 હોર્સ પાવર જોશું તો 42 હોર્સ પાવરમાં 2 ડ્રાઈવ અને 4 ડ્રાઈવ બંને સાથે મળે છે. અને 47 હોર્સ પાવર જોશું તો એમાં પણ 2 ડ્રાઈવ અને 4 ડ્રાઈવ બંને મળે છે. અને પછી આપણે જોશું 45 હોર્સ પાવર, તો 45 હોર્સ પાવરમાં આપણે છે ને 2 ડ્રાઈવ અને 4 ડ્રાઈવ બંને મળે છે. એક આપણે જોશું પછી 39, એમાં ખાલી ફક્ત ને ફક્ત 2 ડ્રાઈવમાં જ તમને જોવા મળશે. તો આ ટોટલ એની 7 કેટેગરી છે. આ સિરીઝ ફાર્માટેકવાળાએ ખેડૂતને ધ્યાનમાં લઈને ટ્રેક્ટરનું આખું નિર્માણ કર્યું છે કે ખેડૂતને અત્યારે કઈ વસ્તુની જરૂર છે, કઈ ટેકનોલોજીની જરૂર છે, કઈ રીતના એવરેજ વધે, કઈ રીતના મેન્ટેનન્સ ઘટે, આ બધું ટોટલી ધ્યાનમાં લઈ અને પછી આ ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે. જે પેન્ડલ હતું ને એમાં પગના લપટે એના માટે સ્પેશિયલ ડિઝાઇન બનાવેલ છે. અને તમે ઉપર ચડીને જોશો ને તો એકદમ જો નોર્મલ તમે બધી બાજુ ફૂલ જગ્યા ટૂંકમાં એકદમ પગતાણવાળું તમને બનાવી દીધું. ક્યાંય તમને ટચ નહીં થાય, ગેર પણ સાઈડમાં કોઈ વસ્તુ વચ્ચે આડી નહીં આવે, એકદમ ખુલ્લું લાગશે. તમે આખો દી ટ્રેક્ટર રાખશો ને તમને થાકોડો નહીં લાગે નથી. અને જો તમે ગેર જો ખાલી સિંગલ ઉંગલીથી જો તમારા 4 વ્હીલના ગેર ને તમને ટૂંકા પડશે. અને આપણે આમાં ગેરની વાત કરશું ને તો આમાં હાઈ, લો ને મીડિયમ 3 ગેર આપેલા છે ટૂંકમાં સ્પીડના. ટોટલ ટૂંકમાં 15 ગેર થશે. અને આમાં મેક્સિમમ સ્પીડ આપણે 37 એટલે 37 સુધીની મેક્સિમમ સ્પીડ થશે. ટૂંકમાં તમારે ગમે તે રોડ ઉપર કે ફૂલ સ્પીડમાં આપવું ને તો 37 સુધીની સ્પીડ થશે. અને તમારે કયા ગેરમાં શું કયું યંત્ર આપવું ને એ બધું ટૂંકમાં અહીંયા મેન્શન કરેલું હોય કે કોઈ ખેડૂત મિત્રો હોય એને પૂરી માહિતી ના હોય, કોઈ અજાણ હોય તો ટૂંકમાં એને કોઈને પૂછવાની જરૂર નહીં. અહીંયા ટૂંકમાં મેન્શન કરેલા હોય કયા ગેરમાં કયું યંત્ર રાખવું, કેટલી સ્પીડ, કેટલું RPM રાખવું, બધું ટોટલ અહીં મેન્શન કરેલું છે ડિસ્પ્લે ઉપર જ. તો એના એ પણ મોટો બેનિફિટ છે. ટૂંકમાં બધી ડિટેલ આપેલી છે કે કઈ રીતના આખું ટ્રેક્ટર. સીટમાં તમે જોશો ને તો એમાં એડજસ્ટેબલ સીટ આપેલી છે. તમારે અમુકને આગળ ટ્રેક્ટર ટૂંકમાં સીટ રાખીને ફાવતું હોય, અમુકને પાછળ. તો ટૂંકમાં તમારે જેમ ટૂંકમાં મજા આવે ને એ રીતના રાખીને તમે ચલાવી શકો. અને સીટ એકદમ કમ્ફર્ટેબલ, ટૂંકમાં તમને આખો દી આમ બેસવાની મજા આવે, થાકોડો ના લાગે. અને જો પાછળ તમારે પાણી વગેરે કંઈક ચાનો ફરમો કે પાણી ગમે રાખવું હોય તો એના માટે અલગથી ટૂંકમાં રાખ્યું. અને હા, હાઇડ્રોલિકનું આપણે ખાસ કામ ગમ્યું કેમ કે આપણે બધા ટ્રેક્ટરમાં AC DC બે જ આપણે કંટ્રોલ આવે. આમાં એક્સ્ટ્રા એક સ્વિચ આપેલી છે જેનાથી તમે હેઠે તમે ગમે ત્યાં પહોંચશો ને એટલે ઊંચા નીચું કરવું હોય ને તો એનાથી ઊંચા નીચું કરી શકશો. અને ઓલો બે ટૂંકમાં લીપું છે ને AC ને DC બે તમે આને સેટિંગ બાંધી શકો છો. આપણે શું કરતા હોય કે આપણે હાઇડ્રોલિક બાંધતા હોય અને આનાથી ઉપાડતા હોય તો ટૂંકમાં આમાં શું થાય, ઓટો સેન્સર હોય ને એના લીધે થોડું ઘણું વધઘટ થતું હોય. તો આ તમારે બેને તમે હાઇડ્રોલિકને ફિક્સ રાખી દેશો ને એટલે તમારે પછી આનાથી જ ઊંચું નીચું હેઠે કરવાનું રહેશે. અને આપણે ઘણો ટાઈમથી ટ્રેક્ટર રાખતા આપણે ખબર ક્લેજ એકદમ હાર્ડ હોય છે. અને આમાં જો કેવી સોફ્ટ બનાવી દીધી. એક જ આંગળી તમે ખાલી વજન દેશો ને તો એનો દબાઈ જાય. જો કેવી હાવ સોફ્ટ, નોર્મલ હાવ સોફ્ટ બનાવી દીધી. એટલે એ બહુ ફાયદો છે. અને ગેરમાં પણ એ જ રીતના તમારે એક આંગળી તમારે ગેર નાખવું હોય ને તો પડી જશે એકદમ. ટૂંકમાં તમારે 4 વ્હીલના ગેર હોય ને એવા ગેર તમને બનાવી દીધા છે. આપણે જો બીજા ટ્રેક્ટરમાં શું હોય કે આપણે એર સિલિન્ડર હોય ને એમાંથી સીધી શ્વાસ ડાયરેક્ટ એન્જિનમાં જતો હોય. તો એમાં આપણે સુધારો કરી અને કંપનીવાળા જો આપણે જે ઉપરથી જે આપણે ગેસની નળી હોય ને એ ટૂંકમાં પાછી એર સિલિન્ડરના પાઇપમાં જોટ કરી દીધી. એના લીધે શું ફાયદો થાય કે ટૂંકમાં આપણે જે 100% ડીઝલ લેતું હોય ને એના જગ્યાએ 30%નો ફાયદો થઈ જાય આના લીધે. કેમ કે આપણે
આપણે ઘણી વખત આપણે છે ને આપણે ડીઝલ ભેગું ઓઇલ નાખતા હોય તો એમાં નાખવાનો નહીં જરૂર પડે. આમાં ટૂંકમાં એનો ફાયદો મળી જાય તમારે, કારણ કે આમાં ઓઇલનો જ ટૂંકમાં એનો એવા તત્વો ટૂંકમાં બહાર આવતા હોય હવાની સાથે. આપણે જોતા હોય નીચે નળી હોય ને એમાં થોડી હવાને ગેસ નીકળતો હોય તો એ ગેસ ટૂંકમાં છે ને એનો ડીઝલ ફાળવામાં મદદ કરે. તો એ ટૂંકમાં ટેકનોલોજી બધી ઘણી વધારી દીધી, જેના લીધે ટૂંકમાં એવરેજમાં બહુ જાજો ફાયદો થયો. અને પંપમાં પણ એને સુધારો કર્યો છે, જેના લીધે ટૂંકમાં 100% ડીઝલ ખાતું ને એટલે કે 70% જ ટૂંકમાં ડીઝલ આપશે પંપ અને 30%નો ફાયદો થશે. અને 4 ડ્રાઈવમાં આપણે જોશું ને તો આપણે છે ને શું થતું, 4 ડ્રાઈવ ટ્રેક્ટરમાં એક્સલ નીચે હોય, જેના કારણે આપણે પથરાવાળી જગ્યામાં નાખવું હોય ને તો નીચે અડી જતી. તો આમાં ટૂંકમાં છે ને કંપનીવાળા સુધારો ટોટલ એક્સલ નાખી દીધી. ટોટલ એક્સલ જો કે અહીંથી સીધી જાય તો અહીંથી નીચે થાય એટલે ટૂંકમાં એક્સલ નીચેનો જે સ્પેસ છે ને એ ઊંચો થઈ ગયો, એટલે કે નીચે કંઈ અડવાની સંભાવના ઓછી થઈ જાય. નકર આપણે બીજા ઘણા ટ્રેક્ટરમાં આપણે જોશું ને તો 4 ડ્રાઈવમાં એક્સલ નીચે હોય છે, તો ટ્રેક્ટર ટૂંકમાં નીચે રહી આમ સીધી હોય છે. અને આ છે ને પોટલ એક્સલ કરી નાખી એટલે ટૂંકમાં એની ઊંચાઈ વધી ગઈ, હાઇટ વધી ગઈ ટ્રેક્ટરની. બીજા ટ્રેક્ટરમાં શું હોય કે પંપ છે ને બધો આપણે હાઇડ્રોલી અને ટૂંકમાં છે ને પાવર સ્ટીરિંગનો પંપ છે ને બે સાથે હોય. તો આમાં ટૂંકમાં કંપની શું કર્યું, બે અલગ અલગ તમને આપી દીધા. એક બાજુ અને હાઇડ્રોલીનો છે, એક બાજુ પાવર સ્ટીરિંગનો, જેના લીધે કે એક પંપ કદાચ બગડે ને તો બેને ટૂંકમાં તમારે છે ને મેન્ટેનન્સ ન વધે. તો એક ખરાબ થાય ને તો એક જ તમારે ટૂંકમાં રિપેર કરવાનું રહેશે. અને આપણે પહેલાં જે કંપનીમાં આવતા ને એ ટૂંકમાં બંને એક સાથે ટૂંકમાં લાંબા આપી દીધા હતા, જેના કારણે કદાચ એક ખરાબ થાય ને તો બેને ટૂંકમાં રિપેરિંગ માગતા. તો ટૂંકમાં આ એ ટૂંકમાં છે ને મેન્ટેનન્સને ધ્યાનમાં રાખીને આ સુધારો કંપનીએ કર્યો છે. આપણે ગિયરબોક્સ આપણે ગમે જૂનું ટ્રેક્ટર થાય ને એટલે ગિયરબોક્સમાં છે ને ગમે ઓઇલ ઓછું હોય કે એના લીધે આપણે છે ને ચક્કર વધારે બગડતા હોય, મેન્ટેનન્સ વધી જાય. તો આમાં આપણે શું સુધારો કર્યો કંપની ખબર, કે આપણે જે ઓઇલનું નળીમાં જે આપણે એક તો તમારે ઓઇલ બધા એક જ રાખ્યા છે, ઓઇલ ગિયરબોક્સ અને હાઇડ્રોલિક બધા ટૂંકમાં એક જ ઓઇલ છે. અને એ ઓઇલ પાછું હાઇડ્રોલિકનું ઓઇલ રિટર્ન ઓઇલ છે ને આ બધા ગેરના ચક્કડા ઉપર પડે, જેના લીધે કદાચ ઓઇલ ઓછું હોય ને તો એ ચક્કડા કાયમી માટે છે ને એના ઓઇલ મળતું રહેશે, કેમ કે ઉપરથી જ બધો છંટકાવ રહેશે. કે ઓઇલ ભલે તરીએ હોય પણ ઓઇલ ઉપરથી છંટકાવ મળતો રહે. ટૂંકમાં ચક્કર કોઈ દી છે ને તમારે કોરા નહીં હાલે, મેન ફાયદો એ. અને આપણે બ્રેકમાં આપણે છે ને ઓઇલમાં ડૂબેલી બ્રેક હોય, પણ એમાં પણ તમારે છે ને કદાચ ઓઇલ ડૂબેલી ના હોય ને ઓછું ઓઇલ હોય ને તો એમાં પણ જો અહીંથી અલગથી કનેક્શન આપેલા છે, ઓઇલ બ્રેકના ડેટા ઉપર પણ ઓઇલ છે ને છંટકાવ જતો હોય ઉપર. ટૂંકમાં એકદમ કંપની છે ને વિચારી અને છે ને આ બનાવ્યું હોય ટ્રેક્ટર. ખાપિયામાં બાવણામાં આપણે શું થતું હોય કે જૂનું ટ્રેક્ટર હોય ને તો એમાં નાની પિન આવતી, તો આમાં ટૂંકમાં કોમ્બો સિસ્ટમ કરી નાખીએ. તમારે આમાં નાની પિન પણ ચડી જાય અને મોટી પિન પણ ચડી જાય, એટલે કોમ્બો સિસ્ટમ. તમારે ટૂંકમાં પિન જે ઢીલી થતી હોય ને ઢીલી નહીં થાય, એટલે એ બહુ સારું કામ કર્યું છે. અને બાવડામાં ટૂંકમાં છે ને એડજસ્ટેબલ બેરને બાજુ આપી દીધું છે કે તમે બંને બાજુથી છે ને ઊંચા નીચું કરી શકો. અને આપણે કેવું થતું હોય કે આપણે ટેલર જોડવું હોય ને તો આપણે અમુક ટાણે છે ને જૂની ટોલર હોય તો એને ટોલી તમારે ઢારો રહેતો હોય કે ઊંચું રહેતું હોય, ઉલા થતો હોય, તો એના લીધે તમારે હુકમાં છે ને તમે ગમે ટૂંકમાં અહીંથી ફોલ્ડિંગ આવેલું છે અને બહાર ટૂંકમાં એને સેટિંગ કરી શકશો. ટૂંકમાં જો આમાં છે ને 6 હોલ આપેલા છે, 6 ટૂંકમાં છે ને એડજસ્ટેબલ કરી શકો. અને પછી આનું ઉથમું કરી નાખશો ને તો બીજા 6 ટૂંકમાં છે ને એડજસ્ટ કરી શકશો. એટલે ટોટલ 12 જગ્યાએ ટૂંકમાં તમને છે ને હુકને આ ડ્રાઈવર કરી શકશો. ટૂંકમાં તમારે ફૂકડી હોય કે ટેલર હોય ગમે એ તમારે જોડવું હોય ને તો આમાં આસાનીથી તમે જોડી શકશો. અને સાઈડના તમે જોશો ને આપણે આમાં હાકરું ને એવું આવતું હોય અથવા તો ગમે એવું આવે ને તો નોર્મલ આવતું હોય. આ ટૂંકમાં હેવી ડ્યુટીમાં ફૂલ આવી દીધું, જેના લીધે આપણે ટૂંકમાં છે ને આડી ઝાપટું ગમે એવી ઓજાર જોડ્યો હોય પાછળ તો આડી ઝાપટું કે મારતું હોય ને તો એના લીધે તમારે છે ને એકદમ સેફ રહે, કંઈ નુકસાની નહીં આવે. અને આપણે બાવણામાં વાત કરશું ને તો બાવણામાં પણ 2 હોલ આપેલા છે, જેના કારણે તમે આ હોલમાં લેશો ને તો ખાપિયા ઊંચા નીચે અહીંથી થોડાક થશે, કેમ કે આ હોલમાં લેશો ને ખાપિયા નીચે તમારે વધારે લેવા હોય ને તો લઈ જા. જો કે આનાથી પણ વધારે વધઘટ થાય પણ એક્સ્ટ્રા તમારે કરવું હોય ને તો અહીંથી થઈ જાય. આપણે ઘણી વખત જોતા હોય આપણે છે ને આપણે લીવર લગાવતા હોય ત્યારે અમુક ટાણે બ્રેક ઉપર પગ જતા હોય અને બ્રેક મારતા હોય ત્યારે લીવર ઉપર પગ જતો હોય. તો આ બધું ટૂંકમાં છે ને એડજસ્ટેબલ એટલું રાખેલું છે ને કે તમે બ્રેક દબાવશો તો ખાલી બ્રેક જ લાગશે અને લીવર મારશો તો ખાલી લીવર જ લાગશે. તમારે ટૂંકમાં એટલી બધું અલગ અલગ ટૂંકમાં છે અને પાછો એકદમ નોર્મલ ટૂંકમાં એના એડેપ્ટર આપેલા છે, જેના કારણે તમારે પગ એટલો આમ ઊંચો રાખવો પડતો, અમુકનું એટલું ઊંચું હોય જેના કારણે તમારે પગમાં થકાન મહેસૂસ થતી હોય. તો આ ટૂંકમાં તમારે નોર્મલ સાઇઝમાં છે, જેના કારણે તમને ખેડૂત મિત્રોને આખો દી ટ્રેક્ટર ચલાવશો ને થાકોડો નહીં લાગશે. અને સુવાસિયા માટે કંપની કેટલો સુધારો કર્યો કે સિંગલ જ ફિલ્ટર એમાં આવી ગયું અને એમાં પાછું છે ને આ ઇન્ડિકેટર રાખી દીધું, જેના કારણે કદાચ અંદર રજ કે જામે ને તો અંદર છે ને એમાં ઇન્ડિકેટર ડિસ્પ્લે ઉપર બતાવશે એનું કે તમારે સાફ કરવાની જરૂર છે. અને કંપનીમાં અત્યારે સુધારો કરીને આપણે બોનટ આપણે ફાર્માટેકમાં સાઈડમાંથી ખોલતું હતું એની જગ્યાએ એક જ સિંગલ બોન્ડલ બનાવી નાખ્યું છે મોડલ, અને એ ટૂંકમાં ડબલ જેક આપી દીધા છે અને એ એકદમ હેવી ડ્યુટીના, જેના કારણે તમારે
સિંગલ ટૂંકમાં બોનેટ ખુલશે આમ. ને આપણે કેવું થતું કે આપણે હે ને વાયરિંગમાં હે ને શોર્ટ સર્કિટ ને થતું હોય તો એના લીધે પણ કંપનીએ બહુ ધ્યાનમાં લીધું હોય. કે જો આમાં હે ને ડબલ ગ્રીપ આપેલી છે કે જેના કારણે હે ને આમાં ના અંદર રચ જાય કે ન ગરમ થાય કે પાણી ન જાય એના માટે હે ને ડબલ ગ્રીપ આપી દીધી, જેનાથી હે ને ટૂંકમાં વાયરિંગનું હે ને જિંદગી પણ વધી જશે. તો અત્યારે આપણે હે ને આપણે લાઈવ ટેસ્ટિંગ આની બતાવશું. આપણે અત્યારે ખેતરમાં ટ્રેક્ટરને લઈ આવ્યા અને પાછળ આપણે કલ્ટિવેટર દાંતી આપણે કહીને જે દાંતી જોઈડી છે પણ આપણે હે ને તમને લાઈવ ડેમો બતાવીશ ચાલુ કરીને. તો આપણે હે ને આપણા હાઈમાં આંકશું પહેલા ગેરમાં. અત્યારે આમાં એક મેન સેફ્ટી શું કે તમારે ફ્રી કરો તો એ સ્લેપ લાગે, જેના કે એ સેફ્ટી છે તમારે. એકદમ નોર્મલ લીવરમાં જાય છે, તેના કંઈ હાર્ડ પડતું નથી. તો જો આ તમારે આ ખાલી છે ને તમારે એક પ્રેસ જ કરવાનું રહે તો આખું ટૂંકમાં એમ્પ્લિમેન્ટ અદા થઈ જાય. ટૂંકમાં બીજા તમારે જે ઓલા જે છે ને એસીડીસી છે ને એના ટૂંકમાં તમારે હલાવવાનું જ નહીં થાય. એ ટૂંકમાં બે તમે છે ને સેટિંગમાં બાંધી શકો અને પાછું તમારે ગિરાવો ને નીચે ટૂંકમાં આઈડોલી મેળવી તો આને નીચે કરશો ને ટૂંકમાં એક જ ઝટકામાં બેસી જાય. ટૂંકમાં તમારે છે ને બીજા સેટિંગ બગાડવા નહીં પડે આના લીધે. આપણે શું થતું ગમે એમ્પ્લિમેન્ટનું છે ને સેટિંગ બાંધ્યું હોય ને તો આ ટૂંકમાં ઊંચા નીચું કરીને તો સેટિંગ બદલી જતા હોય. તો આ ટૂંકમાં એકને એક સેટિંગમાં તમારે છે ને ખાલી આ સીટ દબો એટલે ઉપડી જાય અને પાછું આમ કરો એટલે નીચે વયું જાય. તમારે બીજું છેડછાડ કંઈ કરવાનું નહીં થાય. ટૂંકમાં બે જગ્યાએ તમે છે ને સેટિંગ એનું બાંધી શકશો. હવે આપણે હે ને ફોર વ્હીલ ડ્રાઈવની તાકાત છે. ફોર વ્હીલ ડ્રાઈવની તાકાત છે. ફોર વ્હીલ ડ્રાઈવમાં જો એટલો ફાયદો કે તમારે હે ને પાછળથી એપ્લિમેન્ટ હે ને ઉપાડ્યા વગર ને આમને હે ટર્ન વારી શકે. જો એટલે હેઠે ગમે ત્યાં વારવું હોય ને તો ટૂંકમાં એપ્લિમેન્ટ હે ને ઉપાડ્યા વગર વરી જાય. એટલે ટૂર ડ્રાઈવમાં તમે ટ્રાય કરજો, આ રીતના નહીં વરે. કેમ કે મોરો હે ને આગળ ડેડા તો ગયા ટૂંકમાં અને પાછું હે ગમે ત્યાં તમારે ખૂંચતું હોય ને તો ખૂંચશે નહીં ટ્રેક્ટર. આ બધો ફાયદો ફોર વ્હીલ ડ્રાઈવના.